નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદ સહિત દેશના અલગ અલગ ખૂણે પોતાના જીવન નિર્વાહ માટે ધંધા નોકરી વ્યવસાય અર્થે ગયેલા ઈડર તાલુકાના રવોલ ગામના યુવાનોએ પોતાની માતૃભૂમિ પ્રત્યે એક સુંદર પહેલ કરી છે, જેમાં ગામને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સ્વખર્ચે વૃક્ષોના રોપાઓ લાવીને ગામના તમામ જાહેર સ્થળો ઉપર આગામી 3 દિવસ સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ઈડર તાલુકાના રવોલ ગામના એ યુવાનો જે શહેરોમાં સુખી સંપન્ન પરિવાર તરીકે જીવન નિર્વાહ કરી રહ્યા છે, પરંતુ પોતાના ગામને સર્વાંગી રીતે હરિયાળું બનાવવાના સંકલ્પના ભાગરૂપે પર્યાવરણની સુરક્ષા માટે એક વૃક્ષ માને નામ થીમ ઉપર 1,500થી વધુ વૃક્ષોના રોપણનો સંકલ્પ કર્યો છે. વડોદરાથી વૃક્ષ મિત્ર હિતેન ત્રિવેદીએ સ્વખર્ચે ટેમ્પામાં રોપાઓ રાવોલ મોકલ્યા અને પોતાનો વતન પ્રેમ દર્શાવ્યો, તો વાપીથી મહેશ પંડ્યા, રમણીકભાઈ, ભરત પંડ્યા અને 50 યુવકોની ટીમે ડુંગરની તળેટીમાં આવેલા નીલકંઠ મંદિર, 64 જોગણી મંદિર, રોડ સાઇડ, દવાખાના કેમ્પસ, શાળાઓ, સ્મશાન વગેરે જગ્યાઓ પર ખાડા ખોદીને એનું ફેન્સિંગ કરીને વૃક્ષારોપણ શરૂ કર્યું. યુવાનોના આ કાર્યથી પ્રેરાઈને દાતાઓએ પણ ઉદાર બનીને આ વૃક્ષોની માવજત અને તેના ઉછેર અને જતન માટે ખુલ્લા હાથે દાન આપ્યું. તળાવ કાંઠે વન નિર્માણ હાથ ધરાયું, જેમાં જિલ્લા સામાજિક વનીકરણ વિભાગનો પણ સુંદર સહયોગ સાંપડ્યો. તો બીજી તરફ પૂર્વ સમરસ સરપંચ નર્મદભાઈ ત્રિવેદીએ આ યુવકોની માતૃભૂમિ પ્રત્યેની સદભાવનાને બિરદાવી અને વૃક્ષારોપણમાં તમામ સહયોગીઓને હાર્દિક અભિનંદન પણ પાઠવ્યા હતા. તો બીજી તરફ રાવલના યુવકોએ ગામની પર્યાવરણની સુરક્ષાની ચિંતા કરી અને તેની જાળવણી બદલ સાબરકાંઠા જિલ્લાના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ પણ આ યુવાનોને ધન્યવાદ પાઠવ્યા હતા. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.